કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષની ત્રીજી મેગા લોક અદાલતમાં 297 જેટલા કેસનું સમાધાન રાહે નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં અકસ્માત સહિતના કેસોમાં 96.27 લાખનું વળતર ઠરાવાયા બાદ સમાધાન થયું હતું। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે 11મી લોક અદાલતના આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી જે.એન. બ્રહ્મભટ્ટે દીપ પ્રાગટ્ય દ્વારા કર્યું હતું, જ્યારે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી.એસ. જોશી દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભુજ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી પી.એસ. કેડિયા, કાર્યકારી જિલ્લા સરકારી વકીલ શ્રી કલ્પેશ ગોસ્વામી અને જજ શ્રી જે.એન. બ્રહ્મભટ્ટે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ લોક અદાલતમાં 45 દીવાની દાવા અને 101 ફોજદારી કેસમાં સમાધાન થયું હતું। પીજીવીસીએલ અને બેંક ઓફ બરોડાના પ્રી-લિટિગેશન 151 કેસનું સમાધાન રાહે નિકાલ થયો હતો। આ લોક અદાલત અંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી બ્રહ્મભટ્ટે સેન્ટર ન્યૂઝ સાથે વાત કરી હતી। આ વખતે કુલ 3377 કેસો મૂકવામાં આવેલા છે, જે પૈકીના મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ કેસો સમાધાન માટે જે મૂકેલા છે એ 211 છે। એવી રીતે વિવિધ પ્રકારના સિવિલ દાવાઓ એ 259 કેસો છે। ફોજદારી પ્રકારના જે કેસો મૂકેલા છે 451 છે, અને પ્રી લિટિગેશન કેસો જે હજુ કોર્ટમાં આવ્યા નથી, પણ જો એના યોગ્ય નિકાલ ના થાય તો આવતીકાલે કોર્ટનું ભારણ વધારી શકે એવા જે કેસોની સંખ્યા છે એ 2456 છે। આમ મળી કુલ 3377 કેસો સમાધાન માટે આપણે મૂકેલા છે। સામાન્ય રીતે 3377 કેસો મૂકેલા છે એ તમામ કેસોમાં સમાધાન થવું જોઈએ એ અપેક્ષા અને એ પૂર્વ તૈયારી સાથે અમે મૂક્યા છે। એટલા માટે કે જે કેસો પસંદ કર્યા છે એમાં પક્ષકારોનું વલણ સમાધાનકારી છે એવું જોયા પછી જ મૂકેલા છે। એટલે અમને તો અપેક્ષા છે કે 100% રિઝલ્ટ આવે, પણ અનુભવ એનાથી થોડુંક જુદી વાત કરે છે, અને અનુભવ પ્રમાણે બધા મૂકવામાં આવતા કેસોમાં પક્ષકારો આવતા નથી હોતા। પક્ષકારો આવતા હોય તો એમની વાતચીત જે દિશામાં આગળ વધવી જોઈએ એ દિશામાં વધતી નથી। જો એ દિશામાં વધે તો પક્ષકારોને સંતોષ મળતો હોતો નથી, અને બીજા ઘણા પણ કારણો છે જ્યાં સમાધાન થતા નથી। અને એવા સંજોગોમાં આવા વિપરીત પરિસ્થિતિમાં પણ જો 10%થી 15% કેસોમાં સમાધાન થાય તો હું માનું છું કે 400 કેસોની આસપાસ સમાધાન થઈ શકે, અને 400 કેસોમાં સમાધાન થશે તો એનો અમને ખૂબ આનંદ હશે। એ એટલા માટે હશે કે 400 જેટલા કેસો નિકાલ કરવા માટે જો એક કોર્ટ બેસાડવામાં આવે તો હું માનું છું એને 4 મહિના ઓછામાં ઓછા જોઈએ।